ભાવનગરના અલંગમાં શિપ ભંગાવવા માટે આવ્યું છે 11,780 મેટ્રિક ટનનું ક્રૂઝ શિપ ભંગાણ માટે આવ્યું છે। 1980માં બનેલા ક્રૂઝ શિપમાં 10 માળ 476 કેબિન છે। શિપમાં 1400થી વધુ મુસાફર અને 300 ક્રૂ મેમ્બરની ક્ષમતા ધરાવતું શિપ હવે જે ભંગાણ માટે અત્યારે આવ્યું છે, હવે આ શિપને તોડવામાં આવશે। ભાવનગરના અલંગમાં મહામંદીની વચ્ચે જ એક આશાનું કિરણ જાગ્યું છે। શિપ બ્રેકિંગ વ્યવસાયમાં લાંબા ગાળા બાદ 11,780 મેટ્રિક ટનનું એક ક્રૂઝ શિપ જે ભંગાણ માટે આવ્યું છે, જેના ઉપર ઘણા જ કારીગરોની આશાઓ છે, થોડું ઘણું કમાવા મળશે। 476 કેબિન અને 10 માળનું આ ક્રૂઝ શિપ અત્યારે અલંગ પહોંચી ગયું છે। અલંગના પ્લોટ નંબર 15માં ક્રૂઝને બીચ કરવામાં આવ્યું છે। તો 1980માં બનેલ ક્રૂઝ શિપ વાઇકિંગ સાગાને બનાવવામાં આવ્યું હતું અને 1400થી વધુ મુસાફરો આ એક જ શિપમાં પ્રવાસ કરી શકે તે વ્યવસ્થા રૂપી હાઈટેક આ ક્રૂઝને બનાવવામાં આવ્યું છે। જો કે હવે આ ક્રૂઝને તોડવામાં આવશે, જેને અત્યારે ભાવનગરના અલંગના દરિયા કિનારે લાવવામાં આવ્યું છે।